થોડાક દિવસ પહેલાં એક મેસેજ આવ્યો હતો સોશિયલ મીડિયામાં કે 7 અજાયબી દુનિયાની છે ને એમાંથી ભારતનો તાજમહાલ છે એ હવે નીકળી જશે, એટલે બધાય વોટિંગ કરો. એટલે વોટિંગ કરી અને એનાથી તાજમહાલ અજાયબીમાં રહી જાય કે ન રહી જાય એ નથી ખબર, પણ હવે કદાચ તાજમહાલ અજાયબીમાંથી નીકળી જાય તો એ ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે બીજી અજાયબી પણ છે, હમણાં તમને બતાવું. રાજકોટમાં અમે અત્યારે નીકળ્યા છીએ અને સામે નાના મોવા રોડ આવી ગયો દેખાય છે, અને એ અજાયબી છે રાજકોટના સ્પીડ બ્રેકર. રાજકોટના તંત્ર પાસે ખબર નહીં ક્યાંથી એવી વિદ્યા આવી ગઈ છે કે હમણાં છેલ્લા 2-4 વર્ષથી છે ને સ્પીડ બ્રેકર એવા બનાવે છે, એક ટ્રક નાખીને માલ નાખીને બનાવે. જો આ સ્પીડ બ્રેકર જુઓ, એક ટ્રક નાખીને માલ બનાવે, પણ ઉતરતા ઢાળિયા તો કાટખૂણે જ હતા, એટલે માથે પાછું એક ટ્રેક્ટર નાખીને પાછા ઢાળિયા રિપેર કર્યા જુઓ. અને બધું લાગટ હો, તમે ગમે એ સ્પીડ બ્રેકર જોજો રાજકોટના. જો અત્યારે આપણે નાના મોવા રોડ ઉપર ચડ્યા છીએ. આ સ્પીડ બ્રેકર જુઓ તમે. પહેલાં છે ને એક ટ્રક નાખીને સ્પીડ બ્રેકર બનાવ્યો ને પછી બે બાજુ એક ટ્રેક્ટર નાખીને ઢાળિયા રિપેર કર્યા. એટલે તમને જેટલા સ્પીડ બ્રેકર રહેશે ને રિપેર કરેલા તો જોવા મળશે જ. પરમ દિવસે હું ઉપલા કાંઠે ગયો હતો. આ કાંઠે અત્યારે હું નાના મોવા રોડ ઉપર છું, શાસ્ત્રીનગર પાસે, અને સ્પીડ બ્રેકર દર 100 મીટરે આવે. જો આ સામે આવે છે, હું બતાવું તમને. જો આ બીજું આવ્યું, જોઈ લ્યો. અને સ્પીડ બ્રેકર કેવા ખબર, મારી આ ગાડી છે ને ટીંગાતી હોય, એટલે અમુક રોડ ઉપરથી આ ગાડી મારે હકાલી જ નથી શકાતી. એટલે તમારે રાજકોટમાં હાલવું હોય ને તો તમારે ગાડી છે ને એ પ્રમાણેની જ રાખવાની, અથવા તો રસ્તા તમારે યાદ રાખવાના કે આ રસ્તા ઉપરથી જ હાલવાનું. જ્યાં સ્પીડ બ્રેકર ગયું. હવે પરમ દિવસે હું ઉપલા કાંઠે ગયો હતો, ત્યાંથી વળતા આવતા ટાણે હું ગણતો હતો સ્પીડ બ્રેકર. જો આ પાછું આવી ગયું. આપણું વાક્ય પૂરું નથી થવા દેતું, ત્યાં સ્પીડ બ્રેકર આવી જાય. હું સ્પીડ બ્રેકર ગણતો હતો કેટલા આવે છે, તો ઉપલા કાંઠાથી હું અડધે પહોંચ્યો ને ત્યાં સુધીમાં 40 ગણ્યા, પછી ભૂલી ગયો. 40 સ્પીડ બ્રેકર ગણીને પછી હું ભૂલી ગયો, એટલે મેં ગણતરી માંડી વાળી. હવે જો પાછું સ્પીડ બ્રેકર આવ્યું. જો આ સ્પીડ બ્રેકર થઈ ગયા ને ત્યાં પાછું સામે બીજું આવી ગયું. આમાંથી શાસ્ત્રીનગરથી નાના મોવા રોડથી અહીંયા પહોંચતા લગભગ આ 5મું સ્પીડ બ્રેકર આવી ગયું છે. જો આવી ગયું, એટલે હવે ગણવાનું છે ને અડધે રસ્તે ભૂલાઈ જાય એટલા સ્પીડ બ્રેકર છે. અને પાછા સ્પીડ બ્રેકર કેવા કે એક ટ્રક માલ નાખો ત્યારે સ્પીડ બ્રેકર બને, અને બે બાજુના ઢાળિયા રિપેર કરવા પાછા બીજા ટ્રેક્ટર નાખવા પડે. એટલે આ એક અજાયબી જ છે. જો પાછું આવી ગયું.